હાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો વિચારો કે તમે એક નવું મશીન લ્યો છો, તો એ મશીન જ્યારે લઈએ ત્યારે સાથે સાથે એનું મેન્યુઅલ આવે જે આપણને શીખવાડે કે મશીનને કેવી રીતે ઓપરેટ કરવાનું છે. અને જો એ મેન્યુઅલ વાંચ્યા વગર આપણે એનું કામ લેવાનું શરૂઆત કરીએ તો શું થાય? કાં તો એનું બેસ્ટ યુઝ ના કરી શકે, અથવા તો શોર્ટ સર્કિટ થાય કે એ મશીન કામ ના કરી શકે સરસ રીતે. જેમ એક મશીન માટે મેન્યુઅલ હોય છે, બસ એવી જ રીતે આ જીવન જીવવા માટે કોઈ મેન્યુઅલ છે, જીવન કેવી રીતે જીવવું એનું કોઈ મેન્યુઅલ છે, તો એ છે ગીતાજી. ગીતા શીખવાડે છે કે જીવન કેવી રીતે જીવી શકાય, જીવનનો અલ્ટિમેટ ગોલ શું છે. અને આ જ વાત ભગવાન કૃષ્ણ તો ગીતાના પહેલા અધ્યાયમાં કહી દે છે કે ઇદમ શરીરમ કૌંતયતે ક્ષેત્રમિત્યભિધીયતે. આ શરીર જ કુરુક્ષેત્ર અથવા તો ધર્મક્ષેત્ર થઈ શકે છે. આ ગીતા એ કોઈ કુરુક્ષેત્રના મેદાનમાં કે ધર્મક્ષેત્રના મેદાનમાં યુદ્ધ